નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. તો આમ ગણો તો ખુશખબર એમ કહેવાય, કેમ કે ખુશીના સમાચાર લઈને આવી ગયા છીએ આપણે. કેમ કે દિવસે ને દિવસે આપણે ખેતીમાં કેમ માણસો ખેતીથી દૂર જઈ રહ્યા છે, એમ પશુપાલકમાં પણ મને એવું લાગે છે કે ઘટ આવતી હોય એવું લાગે છે. કેમ કે પશુપાલકનો અત્યારે બહુ પ્રશ્ન છે. કેમ કે 4-5 વર્ષના કડાયા થાય, ગરમીમાં નથી આવતા, અથવા વેતરાવ બે ત્રણ વેતરાવ વરદી થાય વૈયાણા પછી કોઈ પણ ગરમીમાં નથી આવતા. ઘણા પ્રોબ્લેમ આવ્યા છે પશુપાલકમાં. તો મને એમ લાગે છે દિવસે ને દિવસે પશુપાલકમાં પણ ઘટાડો આવતો હોય એવું લાગે છે. તો મિત્રો, ખુશખબર એવી છે કે આજે આપણે જે ગરમીમાં નથી આવતા, જે હીટમાં નથી આવતા, પછી વૈયાણા બાદ એવા પણ પ્રશ્નો આવે છે કે બીજા વેતરે વૈયાણા બાદ પણ એમ કહેવામાં આવે છે કે આવ નથી થયું. બીજું વેતર હોય ને આવ ન હોય મિત્ર, આપણે પહેલું વેતર હોય તો એમ થાય પણ કે બીજા આવા પ્રશ્નો હવે તો આવવા મળ્યા છે. તો મને કંઈક ને કંઈક એવું લાગે છે પશુપાલકમાં થોડીક હવે તો એ ખુશખબર એટલા માટે હું બોલ્યો કે આપણે જે મૂળિયા સાહેબ જે મહારાષ્ટ્રમાંથી એક પ્રોડક્ટ લાવ્યા છે, તો તે પ્રોડક્ટ વિશે હું વાત કરવાનો છું. એવું નથી કે એ પ્રોડક્ટ સીધા લઈને દઈએ, એને પશુપાલકનો અભિપ્રાય લીધો આ પ્રોડક્ટ વિશે, કેવી છે પ્રોડક્ટ. પશુપાલક દ્વારા કહેવામાં આવ્યું કે નહીં મૂળિયા સાહેબ, આ દવા મગાવો. પશુપાલક પણ ખુશ છે આ દવાથી. તો હું તમને એડ્રેસ આપું, જ્યાં તમને કૈલાસ એન્ટરપ્રાઇઝ વીરપુર રોડે, ત્યાં મૂળિયા સાહેબનો બેનરમાં ફોટો પણ છે, ત્યાં તેની સામે જ છે દુકાન. અને હું ડિસ્પ્લેમાં નિકુંજભાઈ મૂળિયા, નિલેશભાઈ મૂળિયાનો નંબર નાખી દઈશ. આની વિશે, આ પ્રોડક્ટ વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય, ઓનલાઈન મગાવી હોય, પશુપાલકના અભિપ્રાય કહેવાય, આવી તમામ માહિતી તમે એને ફોન દ્વારા પણ પૂછી શકશો. અને ઓનલાઈન તમારે કાંઈ પણ પશુ વિશે, ગરમીમાં નથી આવતી, ટાઈમે વરદી થઈ ગયું છે, વૈયાણા બાદ પણ હીટમાં નથી આવતી, તો આવી તમામ પ્રકારની દવા આપણા પાલિતાણાની અંદર જે એમ કહેવાય કે આવી ગઈ છે. અને આપણે એમ કહેવાય કે મૂળિયા સાહેબ અને નિકુલભાઈ મૂળિયા, નિલેશભાઈ મૂળિયા, આ બધાનો ખૂબ આભાર માનવો જોઈએ. કેમ કે મહારાષ્ટ્રમાંથી આપણા પાલિતાણા વિસ્તારમાં આવી સરસ મજાની પ્રોડક્ટ લઈને આવી ગયા છે. તો મિત્રો, હું ડિસ્પ્લેમાં નંબર આપી દઈશ, આ ભાઈનો સંપર્ક કરજો. જે કોઈને આ દવા વિશે માહિતી જોઈતી હોય તો ફોન કરજો, અને ઓનલાઈન તમે મગાવી પણ શકશો. હું નિલેશભાઈ મૂળિયા અને નિકુંજભાઈનો નંબર પણ નાખી દઈશ. હું વાત કરવામાં આવે કે અત્યારે તો આપણી પાસે કાંઈ પ્રોડક્ટનું નામ નથી, પણ એમાં જે વૈયાણા બાદ જે આપણા પશુની અંદર પેટમાં જે કચરો હોય ને, જેના હિસાબે જે તે ખોરાક પૂરો નથી લઈ શકતી, અને કહેવાય ને કે આ મેં તમને કીધું એમ આવ નથી આવતું, પારખો નથી, આવા ઘણા પ્રશ્નો. કેમ કે એના પેટમાં છે ને કચરો હોય ને, એ એને પાચન શક્તિમાં રૂકાવટ કરતો હોય છે. તો એના પણ માટે દવા એના પ્રોડક્ટ આવી ગઈ છે. આવી ઘણી પ્રકારની પ્રોડક્ટ છે. આપણે કહેતા નથી ગાભણ પશુને આપણે ઈતળાને અસ્તો થયો હોય તો દવા નથી સાટી શકતા, તો પણ ઈતળા માટેની પણ દવાની આવી ગઈ છે. ગાભણી ભેંસ હોય કોઈ આડઅસર નહીં, એવી સરસ મજાની દવા ત્યાં આપણા પાલિતાણાની અંદર સરસ મજાની પ્રોડક્ટ લઈને જે મૂળિયા સાહેબ અને એની ટીમ દ્વારા આ પશુપાલકના માર્ગદર્શન વિશે ખૂબ સરસ પ્રોડક્ટ લાવ્યા છે. તો તમને વધાવી લેવા જોઈએ. અને વધુ વાત નથી કરતો, પછી આપણે રૂબરૂ ત્યાં આપણે દુકાને જઈને પણ પોતે આપણે તમને એડ્રેસ ક્યાં દુકાન આવેલી છે આ તમામ ત્યાંનો આપણે વિડીયો પણ બનાવીશું. પણ મિત્રો, હવે કોઈ મૂંઝાવવાની જરૂર નથી. કેમ કે આપણે 4-5 વર્ષના ખડિયા થયા હોય તો ગરમીમાં નહીં થતા, 10 વાર વિધાન કરી પાછા ફરે છે. તો કોઈ પશુપાલકને આવું મૂંઝાવવાનું નથી. તમામ પ્રકારની પ્રોડક્ટને આવી ગઈ છે. જે કોઈને રોવે ને એ નિકુંજભાઈ મૂળિયા અને નિલેશભાઈ મૂળિયાનો સંપર્ક કરજો. તો મિત્રો, હું તેમનો નંબર ડિસ્પ્લેમાં આપી દઈશ. વધારે માહિતી પછી આપણે ત્યાં તેની દુકાને જઈને લેશું. ત્યાં સુધી ધન્યવાદ.